હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં, લોનાવાલા વ્લોગમાં. તો જો આપણે મસ્ત સવારમાં ઉઠી અને બ્રેકફાસ્ટ માટે આવી ગયા હતા. આજ તો પબ્લિક પણ સારું એવું હતું અને જુઓ છે ને, તો આપણે આજે બહાર નહોતા બેઠા, આપણે એક અલગ આપણને પ્રાઇવેટ કેબિન આપી દીધી હતી, તો આપણે ત્યાં બેઠા હતા. તો જો મેં સાંભાર, પોહા, ઉપમા, પરાઠા, ઇડલી, ચટણી, દહીં, આચાર એ બધું લઈ લીધું હતું ને જો બધા મસ્ત ફ્રૂટ ને એ પણ લઈને બેસી ગયા હતા. બધાએ બ્રેકફાસ્ટ કરતા હતા. મેંદુવડા પણ હતા ને જો અહીંયા મોબાઈલ ચાલુ થઈ ગયો હતો. સવારમાં ચા પણ આવી ગઈ હતી. આપણે તો ચા પીતા નથી, તો આપણે મસ્ત ચાલો નાસ્તો ચાલુ કરી દઈએ. નાસ્તો પણ સારો હતો આમ તો, ને જો બારે વાતાવરણ પણ અહીંયાથી મસ્ત દેખાતું હતું, તો બ્રેકફાસ્ટ કરવાની મજા જ આવી. પણ આજે ઢોસામાં જરાય ન મજા આવી, કેમ કે જો બળી ગયેલા હતા અને ટ્રાફિક જ હતો ને, તો ગરમ નહોતા આવતા, તો બહુ મજા ન આવી ઢોસામાં તો. ને જો આપણે નીચે આવી ગયા હતા, તો વરસાદ મસ્ત ચાલુ હતો અને રાઇડ્સમાં કોઈ હતું જ નહીં. આવા વરસાદમાં નાહી તો પતી જ જાય, પૂરું થઈ જાય આપણું તો. બીમાર જ પડીએ, એટલે કોઈ રાઇડ્સમાં ગયું નહીં. છોકરાઓને જવું હતું પણ કાંઈ ના ગયું. ને પછી આપણે નીકળી ગયા હતા એક મસ્ત પ્લેસ માટે જવા માટે, અને બધાય મસ્ત રેડી થઈ ગયા હતા જો, ને ગોઠવાઈ ગયા હતા ગાડીમાં. વાતાવરણ પણ જોરદાર હતું. વરસાદ તો રહેવાનું નામ જ નહોતું લેતો, અને જો છે ને એકદમ જોરદાર વાતાવરણ. અને આ જોઈ લો, એક મસ્ત ઘાટ આવી ગયો છે, વોટરફોલ જુઓ કેવો એકદમ જોરદાર વોટરફોલ છે ને, જોઈ લ્યો કેવા બધા મસ્ત એન્જોય કરે છે. એમાં કીધું આપણે ત્યાં પછી જાશું, પહેલાં આપણે બીજી એક આપણી સિક્રેટ પ્લેસે જવાનું હતું, ત્યાં જઈ આવીએ. એ પહાડ ઉપર એકદમ હિલમાં હતું, તો કીધું પહેલાં આપણે ત્યાં જઈએ, પછી આપણે નીચે ફરીશું. ચાલો તો હવે આપણે ઉપર જોઈએ કે આપણે ક્યાં જઈએ છીએ. એક સિક્રેટ પ્લેસ છે, તો નામ તો આપણે ત્યાં પહોંચશી પછી જ તમને બધાને ખબર પડશે. જુઓ તો આપણે એકદમ વાદળાની વચ્ચોવચ્ચ હતા અને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા આપણી જગ્યાએ. જો બધાએ રેઇનકોટ પહેરી લીધા હતા. આ પાછો ભાઈ હજી રેઇનકોટ જ પહેરતા હતા, કેમ કે એને પહેરવો નહોતો રેઇનકોટ. છત્રી લઈને જતા હતા, પણ આમાં છત્રી એમ હતી જ નહીં. જો આપણે આવી ગયા હતા લોહાગઢ ફોર્ટે. ચાલો તો જો અહીંયાથી 200 જેટલા પગથિયા છે, એ ચડીને ઉપર જવાનું છે. ઉપર તમે જોશો તો આપણે સ્વર્ગમાં આવી ગયા હોય ને એવો અનુભવ થશે તમને. અમે તો ત્યાં રિયલમાં કરી લીધો, પણ તમે વિલોગ જોઈને કરી લ્યો. જુઓ ત્યાં મસ્ત આ એક જ બેન બેઠા હતા, એની પાસે મસ્ત મકાઈ ને બધું હતું ગરમ ગરમ. તો આપણે કીધું બ્રેકફાસ્ટ કરીને જ આવ્યા હતા, તો એટલે આપણે કાંઈ ખાવાની ઈચ્છા હતી નહીં. તો ચાલો હવે આપણે ફાઇનલી ઉપર જઈએ અને જોઈએ કે ત્યાંથી કેવું વાતાવરણ છે. જો અહીંયા બધા થોડાક પગથિયા ચડી જાય ને, એટલે અહીંયા ટિકિટ પોઈન્ટ હતો, ત્યાં આઈ થિંક 30-35 રૂપિયા જેવી ટિકિટ હતી. પછી આપણે ત્યાંથી ટિકિટ લઈ અને ઉપર જવાનું હતું. તો જો બધા મસ્ત એન્જોય કરતાં આવતા હતા ને જોઈ લો એનું વાતાવરણ ત્યાંનું જુઓ કેવું દેખાય છે. વાદળા જ છે ને જો અહીંયાથી મસ્ત નાના નાના વોટરફોલ ચાલુ હતા અને એકદમ આપણે વાદળાની વચ્ચે જ હતા. જો છે ને, થોડીક વાર માટે ફોગ વયો ગયો હતો, તો આપણને મસ્ત ત્યાંથી નેચર આખું દેખાતું હતું. અને આપણે ત્યાં થોડા ઘણા મસ્ત ફોટો પણ ક્લિક કરી લીધા. બાકી તો ધુમ્મસ જ દેખાતી હતી. ચાલો તો આ એનો મેઇન ગેટ આવી ગયો છે. અહીંયાથી આપણે ઉપર જઈશું, એટલે હજી તો ઘણું ઉપર છે, પણ હજી આ એનો ફર્સ્ટ ગેટ આવ્યો છે. પહેલાંના રાજાઓ અહીંયા જ રહેતા હતા, આટલી ઉપર ટોચે રહેતા, એટલે જ શું કહેવાય, કોઈ ત્યાં સુધી યુદ્ધ કરવા માટે જલ્દીથી પહોંચી ના શકે. જો અહીંયા તોપ પણ રાખેલી હતી, પહેલાંના જમાનાની બધી તોપ પડી હતી અહીંયા 3-4. અને ચાલો હવે આપણે અહીંયાથી ઉપર જઈ અને જોઈએ કે હજી કેટલુંક ઉપર છે. તો આ લોકો નીચે ઉતરતા હતા, જોઈ લ્યો તમે. હજી તો આપણે પ્રોપર ઉપર પહોંચ્યા નથી, તો અહીંયાથી જોઈ લ્યો તમે કેવું વાતાવરણ છે. તો જો અહીંયા આવું છે તો ઉપર તો સ્વર્ગ જ હશે ને. ચાલો તો હજી આપણે ઉપર જઈએ અને જોઈએ. જો અહીંયા પણ નાના નાના વોટરફોલ દેખાતા હતા આપણને. અને જો તમે લોકો જોઈ શકો છો અહીંયાથી પણ
હવે એટલી જ વારમાં એકદમ ધુમ્મસ આવી ગઈ હતી, ફોગ એકદમ જામી ગયો હતો. અને ચાલો હવે આપણે એનો બીજો ગેટ આવી ગયો હતો, તો ત્યાંથી હવે ફાઇનલી હવે તો આવવું જ છે મેઇન પોઈન્ટ. 200થી વધુ પગથિયા હશે એવું લાગ્યું, પણ આપણે ઉપર ચડી તો આપણને કંઈ ખબર જ ના પડે, કેમ કે પ્રોપર પગથિયા હતા ને આમ કંઈક ઓલી તૂટી ગયા હોય ને એ ટાઈપનું જ હતું. જો આપણે યાર એક ડોગી પણ આવતું હતું સાથે સાથે, ખબર નહીં એ પણ અહીંયા લગી પહોંચી ગયું હતું ને. જોઈ લ્યો હવે આવશે ને એ મેઇન પોઈન્ટ છે. જો હા છે ને આ એક મહાદેવનું મંદિર છે, અને જોઈ લ્યો અહીંયાથી તમે એનો વ્યૂ છે ને એકદમ જોરદાર. જો અહીંયા ફોટો સેશન ચાલતું હતું, અહીંયા નબળા માણા ઊભા રહ્યા ને તો એનું કામ જ નથી. અહીંયા આ મહાદેવનું મંદિર નથી, સોરી આ છે મહાદેવનું મંદિર. ઓલો તો કંઈક કિલ્લો છે, ત્યાં આઈ થિંક રહેતા હશે મહારાજને એ લોકો, પહેલાંના જમાનાના રાજા. જો અહીંયા મંદિર છે, નંદીજી છે, દર્શન કરી લે બધા. ટોચ ઉપર મહાદેવના દર્શન થઈ જાય એટલે શું જોઈએ આપણને, હે જોઈ લ્યો છે ને. ત્યાં એક ડોગી પણ, અંદર પણ એક ડોગી હતું, આઈ થિંક કંઈક પહેલાંના જમાનાના કોઈક ભગવાન કે કોઈક હશે, ખબર નહીં હવે આપણને. પણ જોઈ લ્યો હવે અહીંયા જુઓ તમે વ્યૂ. આપણે અહીંયા છે ને એક તળાવ પણ હતું, જુઓ છે ને, ત્યાં પહેલાં નહાતા હશે. અહીંયા બીજી પણ એક શિવલિંગ હતી, અને એની બાજુમાં પણ એક મંદિર હતું, જો હું તમને બતાવું છે ને. તો કરી લ્યો અહીંયા સુધી તમે તો ક્યારે જાઓ એ પહેલાં અત્યારે દર્શન કરી લ્યો, ને જો ટાઈમ મળે તો જતા આવજો ત્યાં. જોયું ને તમે કેવું સ્વર્ગ જેવું હતું ને ઉપર. ચાલો તો હવે આપણે ત્યાંથી નીકળી ગયા હતા, અને રસ્તામાં આપણને બીજો એક વોટરફોલ મળી ગયો હતો, થોડોક એનાથી નાનો હતો, પણ ત્યાં થોડુંક આમ ગંદુ એવું હતું, આપણને બહુ મજા ના આવી. થોડા ઘણા ફોટોઝ ક્લિક કર્યા છોકરાઓએ, અને પછી આપણે ત્યાંથી પાછા નીકળી ગયા. તો આપણે એક જગ્યાએ જો પહોંચી ગયા હતા, કૂપર્સ કરીને નામ છે અહીંયા રેસ્ટોરન્ટ પણ છે, અને અહીંયા લોનાવાલાનું સ્પેશિયલ કૂપર મળે છે. કૂપર મીન્સ વન ટાઈપ ઓફ હલવા ટાઈપ હતું, એ લોકોએ એમ કીધું. પછી આપણે ત્યાંથી શોપિંગ કરી હતી થોડી ઘણી, કૂપર ને બધું. જો આ અંદર આપણે એનું ઇન્ટિરિયર ને બહુ સારું હતું, અલગ અલગ જાતની ચીક્કી, લોનાવાલાની ફેમસ ચીક્કી. અને આ જો આ ચીક્કી છે, અને એની બાજુમાં હમણાં તમને બતાવું એ કૂપર છે. જો એ ચોકલેટ ને મેંગો ને સ્ટ્રોબેરી ને અલગ અલગ ફ્લેવરમાં હતું, લિક્વિડ ફોર્મમાં હતું. જો આ કૂપર કહેવાય. આપણે તો ફર્સ્ટ ટાઈમ જોયું, મને કંઈ ખ્યાલ નહોતો આનો તો. ને જો બહુ સારી એવી શોપ હતી, અને રેસ્ટોરન્ટ પણ હતું ઉપર. જો અહીંયા અલગ અલગ જાતની બ્રેડ્સ ને અમુક લિક્વિડ ફોર્મમાં બધું હતું, જોઈ લ્યો છે ને. અને આનું ઇન્ટિરિયર પણ સારું એવું કરેલું હતું, બહુ સારી એવી શોપ હતી. તો લોનાવાલા જાઓ તો અહીંયા જવાનું તમે ભૂલતા નહીં, કેમ કે એક નંબર અહીંયાનું કૂપર આવે છે, તમે ટેસ્ટ કરજો. ચાલો તો હવે આપણે ત્યાંથી નીકળી ગયા હતા, અને જો આ કેવું સરસ છે ને. ચાલો તો હવે આપણે ક્યાં જઈએ છીએ એ તમને બતાવી. આ એક ડેમ છે, જો ડેમ પણ આખો ઓવરફ્લો થઈ ગયો હતો. તો ડેમ છે ને, અમને તો એવું લાગતું હતું કે ડેમ તૂટવું છે, કેમ કે સાઈડમાંથી પાણી ને એ બધું નીકળતું હતું. અને અહીંયા છોકરાઓ થોડે ઘણે ફોટોગ્રાફી કરતા હતા, તો કીધું ચાલો આપણે પણ થોડી ઘણી ફોટોગ્રાફી કરી લઈએ, કેમ કે ગોગલ્સ ને બધું લીધું હતું, એ પહેરવાનો કંઈ મોકો જ નહોતો મળ્યો. તો કીધું ચાલો અહીંયા આપણે ગોગલ્સને પહેરીને થોડા ઘણા ફોટો ક્લિક કરી લઈએ. જો અહીંયા ઉપર ટોચ ઉપર કોકનો વિલા હતો, ખબર નહીં કોનો હોય એ તો, પણ જ્યાં હતો એનો વિલા એ તો જોરદાર હતી છે. તો આપણે ત્યાંથી નીકળી ગયા હતા ફાઇનલી. હવે આપણે મુંબઈ જવા માટે તો આપણે વચ્ચે એક જગ્યાએ સ્ટોપ કરી હતી, તે હતું ખંડાલા પોઈન્ટ. તો લોનાવાલા જાય એટલે વચ્ચે ખંડાલા પોઈન્ટ આવે છે, તો કીધું ચાલો હવે આપણે અહીંયા ખંડાલા પોઈન્ટ જોઈ લઈ, અને થોડું ઘણું નાસ્તો પણ કરી લઈએ. તો જો કાંઈ અહીંયા દેખાય છે ધુમ્મસ છે ને, ફોગ જ છે, આમ વાદળા હે ને. જોઈ લ્યો થોડી વાર પછી થોડું કેવું દેખાશે, હું તમને દેખાડીશ, પણ અત્યારે તો કાંઈ દેખાતું જ નથી. જો એમાં પણ નાના નાના વોટરફોલ થતા હતા, વિડીયોમાં નથી દેખાતું પણ એમને દેખાતું હતું. તો જો હવે આપણે અહીંયા કટક બટક ચાલુ કરી લીધું છે. જો સૌથી પહેલાં તો જામફળ આવી ગયું છે, જો છોકરાઓ જામફળ ખાય છે,
ને મસ્ત ઠંડક પણ છે એટલે મજા જ આવે છે. જો અહીંયા બેન છે એ જામફળ વેચે છે, જો મસ્ત આવી ગયા ને. ચાલો તો હવે અમે જામફળ ખાઈ લઈએ અને પછી આ આપણી ગરમા ગરમ મેગી આવી ગઈ હતી. પહાડોવાળી મેગી તો કેમ મિસ થાય હે. તો આપણે મેગી મગાવી લીધી હતી ને જો યો કરે છે, જોઈ લ્યો અહીંયા આ વ્યૂ પોઈન્ટ ઉપર બેસીને મેગી ખાવાની એક મજા જ અલગ છે ને. મેં તે એ માસી હતા એને જોરદાર મેગી બનાવી હતી. અને આ ત્યાંના ફેમસ કાંદા ભજી લોકો કહે, એટલે આપણે ડુંગળીના ભજીયા એ લોકો થોડીક અલગ રીતે બનાવે છે. અને પછી ભુટ્ટો ત્યાં જાય એટલે આ બધું તો ખાવાની ઈચ્છા થઈ જ જાય ને. તો મસ્ત જો અહીંયા ભાઈ ભુટ્ટો શીખતા હતા ને આપણે મસ્ત ખાઈ પીને મુંબઈ પહોંચી ગયા હતા. મુંબઈ પહોંચીને આપણે પાછા આવી ગયા હતા માર્કેટમાં. તો આ તો ઓલી જ માર્કેટ છે આપણે જે પહેલાં ગયા હતા, લિંકિંગ રોડ માર્કેટ. જો તો આપણે આ નાઇટ ડ્રેસવાળા ભાઈ પાછા મળી ગયા હતા, તો આપણે એમની પાસેથી પાછી શોપિંગ કરી લીધી હતી કેમ કે આપણે થોડી ઘણી શોપિંગ બાકી હતી. જો અહીંયા પછી સ્ટોલ ને એ બધું પણ હતું. તો આ ભાભી છે એ સ્ટોલ ને લેતા હતા અને બધા અલગ અલગ પોતાની રીતે શોપિંગ કરતા હતા. સ્ટ્રીટ માર્કેટ છે જ્યાં જોરદાર. ચાલો તો હવે આપણે આગળ જોઈએ કે બીજું શું શું છે. જો અહીંયા નાઇટ શૂટ છે, અહીંયા ગોગલ્સ ને એ બધું છે. જો આ કોટ સેટ છે, અહીંયા આખું જ્વેલરી ડિપાર્ટમેન્ટ છે. જો અલગ અલગ જાતના ઇયરિંગ્સ ને સ્ટડ ને એ બધું છે, જોઈ લ્યો તમે. બધી નવી નવી ડિઝાઇન્સ બધી હતી. જો આ બધા પર્સ છે ને બધા એકથી એક મસ્ત મસ્ત એવા. ચાલો તો હવે આપણે બેલ્ટ લેવાનો હતો તો આપણે બેલ્ટ લેવા માટે આવી ગયા હતા. તો જોવે છે અહીંયા અંકિતા ભાભી બેલ્ટ. જો બેલ્ટમાં પણ બહુ બધી વેરાયટીઝ હતી અને સાવ એટલે સાવ રિઝનેબલ ભાવ હતા. તમને 100 રૂપીસમાંથી તો સ્ટાર્ટ થઈ જાય બેલ્ટ. ને જો અહીંયા પાછા આપણે બીજી શોપમાં આવી ગયા હતા તો ત્યાં પણ હમણાં નવરાત્રિ આવે છે તો નવરાત્રિનું બધી શોપિંગ ચાલુ થઈ ગઈ હતી બધાને. એનું કલેક્શન પણ આવી ગયું હતું. તો જો અહીંયા મસ્ત મસ્ત ટી શર્ટ્સ ને બધું હતા. અત્યારે તો લબુબુ બહુ આવેલું છે તો લબુબુ ટી શર્ટ પણ ઘણી જગ્યાએ આપણને જોવા મળ્યા હતા. અહીંયા બોયઝ સેક્શન પણ હતું. ને જોઈ લો હું તમને લબુબુ ટી શર્ટ બતાવું. અહીંયા ક્યાંક આગળ જ હતા. આ જો નાઇટ શૂટ 200માં 250માં. જો અહીંયા આ ટ્રાઉઝર નહીં પણ શોર્ટ્સ હતી. જો કે બોયઝે પહેરી શકે ને ગર્લ્સે પહેરી શકે એ ટાઈપના શોર્ટ્સ હતા. તો એની પણ બધાએ શોપિંગ કરી લીધી. અને અહીંયા શર્ટ ને ફ્રોક ને એ બધું હતું. જો આ સાહેબને તો ફોન જ ચાલુ હોય એ તો તમને ખબર જ છે. જુઓ તો અહીંયા કોટ સેટ ને એ બધું હતું. આપણે જોવા ગયા હતા અંદર પણ આપણને કોટ સેટમાં કાંઈ બહુ મજા આવી નહીં તો આપણે કોટ સેટ ના લીધા. અને અહીંયા શોર્ટ્સ ને એ બધું પણ હતું. અહીંયા જો અલગ અલગ જાતના ચપ્પલ ને સ્લીપર ને ક્રોક્સ ને એ બધું હતું તો આપણે જોતા હતા પણ એમાં તો આપણને કાંઈ લેવાની ઈચ્છા ન થઈ બહુ. ને અહીંયા આપણે જો અંદર સ્ટ્રીટ માર્કેટની અંદર પણ એક બીજી સ્ટ્રીટ માર્કેટ હતી તો આપણે ત્યાં આવી ગયા હતા. જો આમ અંદર શેરી ગલી હોય ને એ ટાઈપનું બધું હતું. તો જો અહીંયા કોરિયન સ્કર્ટ ને કોરિયન ટ્રાઉઝર ને એ બધું મળતું હતું. ચાઇનાની બધી મસ્ત મસ્ત આઈટમો હતી, જોઈ શકો છો તમે લોકો. ને જો આ સાઈડ કુર્તીઝ ને એ બધું હતું. ચાલો તો હજી આપણે આગળ જોઈએ. જો અહીંયા ફ્રોક છે બધા. જોઈ લો અલગ અલગ જાતના ફ્રોક ને બધું છે. આ જો પાછા સ્કર્ટ્સ ને બધું આવી ગયું. ચાલો તો હવે આપણે બીજું શું શોપિંગ કરીશું એ તો કાંઈ ખબર નથી કેમ કે હજી માર્કેટ ઓલમોસ્ટ બંધ થતી હતી કેમ કે રાતના 10 સાડા 10 જેવું થઈ ગયું હતું એટલે હવે બંધ ઉપર જ હતું. જો તો ત્યાંથી આપણે સ્ટ્રીટ માર્કેટમાંથી નીકળી ગયા હતા અને જો અહીંયાથી મોસ્ટ ઓફ બધી શોપ તો બંધ થવા ઉપર જ હતી, અમુક ચાલુ હતી. જો અહીંયા નાઇટ શૂટ ને પણ બહુ સારું હતું. પછી આપણે ત્યાંથી શોપિંગ કરી અને આપણી પાછી ફેમસ જગ્યાએ આવી ગયા હતા જ્યાં આપણે આની પહેલાં પણ ડિનર કર્યું હતું. ત્યાં પાછા આવી ગયા હતા. જો આ જગ્યાનું નામ તમને ખબર હોય તો કમેન્ટ્સ કરજો અને જો ના ખબર હોય તો મને કહેજો તો હું તમને કહીશ કેમ કે અહીંયાનું ફૂડ એટલે એક નંબર છે. હવે તો અમે ડિસાઈડ કરી લીધું કે મુંબઈ આવીને એટલે સૌથી પહેલાં અહીંયા જવાનું.
અહીંયા સ્ટે લેવાનો અને અહીંયા જ જમવાનું. એટલું જોરદાર જમવાનું છે. બધાએ બોલાવતા હતા પણ કીધું ના, અમે તો લાસ્ટ ટાઈમ જ્યાં જમ્યા હતા ને ત્યાં જ જમશે. અમને તો ત્યાંનું બહુ મજા જ આવી જમવા અમને એમ. તો ચાલો આપણે ત્યાં પહોંચી ગયા હતા. મસ્ત વરસાદ થોડોક ચાલુ થઈ ગયો હતો એ પહેલાં આપણે પહોંચી ગયા હતા. ચાલો તો હવે પાછા બધા ગોઠવાઈ ગયા હતા પંગતમાં. તો સૌથી પહેલાં તો છાશ આવી ગઈ હતી. તો બધાએ છાશ પીવાનું ચાલુ કરી દીધું હતું કેમ કે ભૂખ તો લાગી હતી થોડી ઘણી બધાને. આજે પ્રોપર લંચ ને એવું મળ્યું નહોતું. તો જો સૌથી પહેલાં મુંબઈની ફેમસ પાઉંભાજી લાસ્ટ ટાઈમ અમને બહુ ભાવી હતી તો પાછી અમે મગાવી લીધી. પછી આ આવી ગયા હતા ટ્રિપલ ફ્રાઈડ રાઈસ, એની સાથે આપણને મંચુરિયન ગ્રેવી આપી હતી અને આ વેજીટેબલ સેન્ડવિચ આવી ગઈ હતી ગ્રીલ. મસ્ત મોઢામાં પાણી આવી ગયું ને. આ પિઝા આવી ગયો હતો. તો બધાએ મસ્ત મોજ માણી લીધી જમવાની. અને લાસ્ટમાં તો તમને ખબર જ છે અહીંયાની ફેમસ ગુલ્ફી, રબડી ગુલ્ફી પણ ખાધી હતી. અને ચાલો તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.